હું જીગર બારોટ, હું અહીંયા જ રહું છું વિલા સીમાં, બ્લોક નંબર B. આ હાદસો જ્યારે 1:30 થી 2 ની વચમાં થયો હતો અને વિમાન ટકરાતાની સાથે બહુ જ મોટો બ્લાસ્ટ થયો હતો અને આજુબાજુ ચારે બાજુ ધુઆ થઈ ગયું, કંઈ દેખાતું જ નહોતું. એટલે અમે તાત્કાલિક ધોરણે ત્યાંથી દોડીને અહીંયા આવી ગયા હતા અને આ જે દિવાલ દેખાય છે તમને પાછળ, એ પાછળથી કૂદીને અમે અંદર ગયા. ખાસી બધી અઢળક 20 થી 30 જેવી બોડી એમ વિમાનના કાટમાળની નીચે દબાયેલી હતી. અમે લોકો જાતે બધા, હું ફાયર સ્ટાફ જે ફાયરના છે, પોલીસ અધિકારીઓ છે, એ બધા જોડે જ અમે કાઢવા લાગ્યા અને ખાસું બધું નુકસાન થયેલું છે. પાછળની ત્રણે ત્રણ બિલ્ડિંગમાં પૂરું થયેલું છે અને કહેવા જતા જઈએ તો ઓલમોસ્ટ બધા જ ડેડ બોડી જ મળેલ છે. એમ વિલાસભાઈ, આમાં પ્લેનની સાથે અહીંયા બિલ્ડિંગમાં અંદાજે કેટલા વ્યક્તિ રહેતા હતા અને શું એમાં કોઈની જાનહાનિ થવાની સંભાવના છે ખરી? આમાં કેવું છે કે આ પીજી છે, બોયઝ હોસ્ટેલ છે, બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ છે. અહીંયા જે 1200 બેડના જે હોસ્પિટલ ડોક્ટર છે ને, એ બધાનું હવે એ લોકોનું કેન્ટીન છે અહીંયા પાછળની બિલ્ડિંગમાં. ત્યાં એ લોકો 1:30 થી 2 ની વચમાં જમતા હશે. 1:30 થી 2 ની વચમાં ત્યારે જ આ હાદસો બન્યો છે. અને જોતા જોર અમે જોયેલું છે તો અમારી સામે જ રાડો બૂમો પાડતા હતા અને ભાગવાનો પણ ટાઈમ ના મળ્યો. અમુક એ બાજુ બી છે, રોડની સાઈડમાં બી કાટમાં અડધો પડેલો છે અને 2-3 માણસો એવા ત્યાં ઓન ધ સ્પોટ સળગતા મર્યા છે. અને ખાસા બધા ત્યાં કૂતરાઓ બી છે, 3-4 કૂતરાઓની બી ત્યાં જ ઓન ધ સ્પોટ ડેથ થયેલી છે, બળી ગયા છે આખા બધા કૂતરા. અને છે એવા વિડીયો મારી પાસે એવા છે.